હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે ડાકોરના ફેમસ ગોટા બનાવીશું, જેનો ટેસ્ટ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર હોય છે. તો ત્યાંનો તૈયાર પેકેટનો લોટ લાવીને આપણે બનાવીએ તો છીએ, પણ એવો ઓરિજિનલ ઓથેન્ટિક ટેસ્ટ આવતો નથી. તો ત્યાંના ઓનર પાસેથી શીખેલી અને બધી જ ટ્રીક અને ટિપ્સ સાથે ડાકોરના ગોટા બનાવીશું. જો આ રીતે ગોટાનો લોટ તૈયાર પેકેટમાં મળે છે, એ જ પેકેટમાંથી આપણે ગોટા બનાવીશું. પેકેટની પાછળ એની રીત આપેલી જ છે, છતાં પણ સેમ એવો ટેસ્ટ નથી આવતો. તો આપણે સેમ ગોમતી ઘાટ પર મળે છે એવા જ ગોટા બનાવીશું. અહીંયા મેં 500 ગ્રામ ગોટાનો લોટ લીધો છે અને મોડરેટ લીધો છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોને નોટિફિકેશન તમને મળી જાય. હવે જો આપણે આ જે 500 ગ્રામ લોટ છે એના પેકેટમાંથી બધો જ લોટ આપણે એક બાઉલમાં લઈ લેવાનો છે. હવે જો આ રીતે આપણે બધો જ લોટ લઈ લીધો છે. આ ટાઈપનો કરકરો આવે છે, એનું પ્રી મિક્સ જ છે આ. હવે એની અંદર આપણે 4 ટેબલ સ્પૂન સિંગ તેલ ઉમેરીશું. આમાં આપણે સિંગ તેલનું જ મોણ ઉમેરવાનું છે અને નોર્મલ તેલ લેવાનું છે. આ રીતે તેલ ઉમેરી અને હવે એની અંદર આપણે 200 ગ્રામ મેથી લઈશું. મેથીને બરાબર વોશ કરી અને એકદમ બારીક સુધારી લેવાની છે અને સુધારી અને પછી એને કાળાવાળી ટોપલીમાં નિતારવા રાખી દેવાની છે. એટલે એકદમ ડ્રાય કરી લેવાની છે, બિલકુલ ભીની ના હોવી જોઈએ એ ટાઈપ કરવાની છે. એ આપણે લઈશું અને ત્યારબાદ 100 ગ્રામ લીલા ધાણા લઈશું. ધાણાને આપણે કોરી ડાળી સાથે લઈ લઈશું અને એને પણ મેથીની જેમ એકદમ કોરી કરીને લેવાની છે. આમાં આપણે બંને વસ્તુ ભીની ના હોય એનું ખાસ ધ્યાન રાખીશું. હવે એની અંદર 2 ઇંચ આદુનો ટુકડો લઈશું અને એને સરસ ગ્રેટ કરીને લઈ લેવાનું છે. હવે જો આદુ ઉમેર્યા પછી આ ટાઈમિંગ તમે એની અંદર મરચાં ઉમેરી શકો છો, પણ મારા ઘરમાં થોડું તીખું ઓછું ખવાય છે, જેથી મેં મરચાંનો ઉપયોગ નથી કર્યો. તમને તીખું ખવાતું હોય તો તમે એમાં મરચાં ઝીણા બારીક ચોપ કરી અને એડ કરી દેવાના. પછી આ રીતે એને સરસ બધું મોણ લોટમાં દઈ દેવાનું, એટલે કે સરસ મિક્સ કરી લેવાનું. ડાકોરમાં આ રીતે દૂધમાં લોટ બાંધવામાં આવે છે. આમાં તમે પાણી ના યુઝ કરતા દૂધમાં જ લોટ બાંધવાનો છે, તો જ એનો એકદમ ઓથેન્ટિક ટેસ્ટ આવશે. અત્યારે મેં અહીંયા 250 ml દૂધ લીધું છે. પછી આ રીતે મસળતા જવાનું અને ધીરે ધીરે દૂધ ઉમેરતા જવાનું અને છેલ્લે હું તમને કહીશ કે કેટલું દૂધ મારે વપરાણું છે. હવે બધું દૂધ આમાં એકી સાથે નહીં ઉમેરવાનું, જે રીતે જોઈએ એ રીતે થોડું થોડું ઉમેરવાનું અને આ રીતે મસળતા એનો આપણે લોટ તૈયાર કરવાનો છે. એટલે એ એકદમ ઢીલો નથી હોતો, એ આ ટાઈપનો હોય છે, થોડો કઠણ હોય છે. જો આ રીતે હું દેખાડું છું એ રીતે જ તમારે એનો લોટ બાંધવાનો છે. આ રીતે મિક્સ કરતું જવાનું અને થોડું થોડું મસળતું જવાનું અને પછી આ રીતે ભેગું કરતું જવાનું. એ રીતે આપણે લોટ તૈયાર કરવાનો હોય છે. પછી આપણે જ્યારે આ લોટ બંધાઈ જાય પછી એને આ રીતે હાથમાં લઈ અને આ રીતે આપણે પાડી અને ચેક કરી લેવાનું. જો આ રીતે આપણે પાડીએ ત્યારે તે આમને ઊભું રહેવું જોઈએ, એ ટાઈપનો કઠણ લોટ બાંધવાનો છે. તો આ ટાઈપ આપણે ડો તૈયાર કરીશું. અને આ પૂરો લોટ બાંધવામાં મારે 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ વધ્યું છે, એટલા દૂધનો યુઝ થયો છે. હવે આમાં આપણે તેલના ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં તેલને આપણે પહેલાં મીડિયમ ગરમ કરવાનું છે, પછી એની અંદર આ રીતે લોટ ઉમેરી આ રીતે ગોટો નાખી અને આપણે જોઈ લેવાનું. એ ધીમે ધીમે ઉપર આવે એ ટાઈપનું આપણે તેલ બનાવવાનું છે અને આમાં આપણે સિંગ તેલનો યુઝ કરવાનો છે. હવે આને આપણે તળવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ પર જ એને આપણે ગોટા પાડવાના છે. જો આ રીતે જેટલા તેલમાં સમાય એ રીતે તમારે એના ગોટા બધા પાડી લેવાના છે તેલની અંદર અને પછી બધા ગોટા પાડી લો
પછી ગેસની ફ્લેમ મીડિયમ કરવાની છે. આ રીતે જે તળવામાં આવે છે. આમાં આપણે ફૂલ ફ્લેમ પર નથી તળવાના, તો ગોટા અંદરથી કાચા રહી જાય છે. અને તરત જારો પણ નથી લગાવવાનો. ગોટા પાડી લો, પછી ફ્લેમ થોડી મીડિયમ કરી લો અને પછી 2 મિનિટ પછી તમારે જારાથી એને પલટાવી લેવાના છે, એટલે કે ફેરવતા રહેવાના છે. એ રીતે આપણે એને તળીશું. હવે આમાં જ્યારે આ રીતે ઉપર આવી જાય, બધા જ ગોટા ફ્લોટ કરવા લાગશે, ત્યાં સુધી આપણે એને તળવાના છે. જો આ રીતે ફ્લોટ થશે એટલે આપણા ગોટા સરસ અંદરથી પણ પાકી જશે. આમાં તળવામાં બિલકુલ ઉતાવળ ન કરતા. જો તમે ફાસ્ટ ફ્લેમ પર કરશો તો ગોટા અંદરથી કાચા રહી જાય છે. જો આ ટાઈપના આપણે એને ગોલ્ડન બ્રાઉન કરવાના છે. જો આ ટાઈપના સરસ તળી લેવાના છે. પછી તમે જ્યારે બીજી બેચ તળો ત્યારે પણ પાછું તેલને ગરમ થવા દેવાનું, પછી ફ્લેમ સ્લો કરવાની અને પછી જ તળવાના. જો આ રીતે બધી તમે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો ગોટા સેમ ડાકોરમાં મળે છે એવા જ તૈયાર થશે. જો આ રીતે આપણે બધા તળી લેવાના છે. હવે એની સાથે ત્યાં મરચાં સર્વ કરવામાં આવે છે, તો મરચાંની પણ તમારી સાથે એક ટ્રીક શેર કરું. મરચાંને આ રીતે તેલ ગરમ થાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને બીજા ચમચાથી તેને થોડું પ્રેસ કરવાનું, જેથી છાંટા નહીં ઉડે ને મરચાં ફટાફટ તળાઈ જશે. જો આ રીતે મરચાં પણ આપણે તળી લીધા છે. જો આ રીતે આપણે બધા જ ગોટા બનાવી લીધા છે. હવે આ ગોટાને દહીં અને મરચાં સાથે સર્વ કરવામાં આવે છે. તો બન્યા છે ને એકદમ ડાકોરમાં મળે છે એવા જ, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય છે. જો આપણી પાસે આ ગોટાનો તૈયાર લોટ હશે તો ડાકોર સુધી એવા જ ગોટા ખાવા માટે જવું નહીં પડે. ઘરે જ એકદમ ઓથેન્ટિક ડાકોરી ગોટા બનશે. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.